આપણે આવી ગયા હતા બાપા સીતારામ ગેરેજમાં અને આપણી ગાડીના ટેલેન્ડર ખરાબ થઈ ગયા હતા અને પછી તો ખોલવાનું ચાલુ કર્યું. અહીંયા તો રહ્યું તો સફાઈ કાર્યક્રમ ચાલુ હતો. પરેશભાઈ, હરુભાઈ બરોબર આજ કહો તો રવિવાર અને બાટી બોલતી હતી બાકાજી ઈકો આવી એમાં વાયર બદલાતો હતો ભાણો ઈકો હળવું નાખજે ધીમે ધીમે ટીપા ન પડવા મને વાયરના અને આખું કેસ્ટોનું ડબલું ખાઈ ગયું ગાડી. ઓછું પી ઓછું તો પરણે પાઈ દીધું ભાણે આખું ડબલું નાખી દીધું. ભાણો કે હવે ઢાંકણી દઈને કે હવે વાગવું હોય કે એમ કરતાં કરતાં પાછો હું આવી ગયું મારી ગાડી પાસે. હું કહું ભાઈ આને કેટલી વાર લાગશે? હું આને બે ટાંગા હારા કરી દઉં, બે પગમાં તકલીફ થઈ ગઈ છે થોડી. પાછો હું તો આવ્યો હું કાંઈ કેટલાક કરો છો ડબલા તમે આમાં? હા તો હરુભાઈ કે મારો ધંધો થશે કે અને હરુભાઈ પછી આમ પૂછા નાખવા ચાલુ કર્યું. ઓલો કે ભાણો એમાં પાછો ભાણો આવી ગઈ કે હું કે મારી પંપુડી કે હમણાં હવા મારવા જવું મારે લે મારે આવવું છે હવે રોવા તારી કેટલી મારી એમ કરતાં ભાણે ચડાવી એમાં ગન પછી ઉપરી હમણાં ફાયરિંગ કરવાનું ચાલુ કર્યું ઉપર ફિલ્ટરમાં અને ફળ ફાયરિંગ થતું ધડ અને હવા ઉડે ફળ જો થેન્ક યુ. હવે હું ભાગવા દે મને મારું ફાયરિંગ કરી નાખી દીધું અહીંયા.